પિતા માટે અત્યંત લાલબત્તી સમાન કિસ્સો 10 વર્ષના બાળકની ટાઈ હુકમાં ફસાતા મૃત્યુ થઈ ગયું। વડોદરાના નવાપુરા વિસ્તારનો આ બનાવ છે। હિંચકા પર રમી રહેલા બાળકની ટાઈ ફસાઈ જતા મૃત્યુ થયું। પરિવાર પ્રસંગમાંથી પરત આવ્યો અને કિશોર હિંચકા પર રમતો હતો। ટાઈ હિંચકાના હુકમાં ફસાતા ગળે ટૂંપો આવી જતા બાળકનું મોત થઈ ગયું। કિશોરને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા મોત નીપજ્યું હતું। એકના એક પુત્રનું અકાળે મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છે। વીમો પકાવવા માટે મિસ્ટ્રી પ્લાનિંગનો પર્દાફાશ થયો છે। વીમો પકાવવા સ્મશાનમાંથી અન્યની લાશ લાવી અને સળગાવી દીધી। બનાસકાંઠામાં વડગામના ધનપુરા નજીકનો બનાવ છે। દેવું ચૂકવવા વીમાના 1.26 કરોડ પડાવવા કારસ્તાન રચાયું। સ્મશાનમાંથી લાશ બહાર કાઢી અને કાર સાથે સળગાવી દીધી। 3 સાગરીતોની અટકાયત થઈ છે અને મુખ્ય આરોપી ફરાર થયો છે। વડગામના ધનપુરા નજીક સળગીને બળતું થયેલી કારમાંથી બળતું થયેલી હાલતમાં મળેલો માનવ કંકાલ અન્ય મૃતદેહ હોવાનું ખુલ્યું છે। ઢેલાણા ગામના ભગવાનસિંહ નામના વ્યક્તિએ વીમાનો ક્લેમ પાસ કરાવવા આખું કારસ્તાન ઘડ્યું હોવાનું સામે આવ્યું। એ ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી 4 મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે। દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના 3 ઈસમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર 1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે LICની એક 26 લાખની પોલિસી લેવામાં આવે છે। અનેક ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માત પર તેમનું મૃત્યુ થયેલું છે। ખરેખર પોલીસે જે CCTV કેમેરા ચેક કરીએ છે તેમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય થતાં વહેલી સવારે એમને બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। અન્ય 3 ઈસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમની ઉપર ગુનો બી નોંધેલો છે। રાજકોટમાં વધુ એક મારામારીની ઘટના બની। મવડી ચોકડી પાસે જાહેરમાં મારામારીનો બનાવ બન્યો। જાહેરમાં મારામારી થતા સ્થાનિકોના ટોળા એકત્ર થયા અને મારામારીનો વિડીયો વાયરલ થયો। મહત્વનું છે કે અગાઉ પણ રાજકોટ શહેરમાં મારામારીનો બનાવ સામે આવ્યો હતો। સવાલ એ ઉઠી રહ્યા છે કે શું અસામાજિક તત્વોને કાયદાનો ડર નથી રહ્યો? કાયદાનું પાલન કેમ નથી કરતા? શું પોલીસનો તેમને ભય નથી? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। શહેરના ડોન ચોક પાસે આવેલ રૂપાલી ફ્લેટ પાસે એક યુવાનને ઢોર માર મારવામાં આવ્યો। બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલક યુવકને જાહેરમાં માર મારીને અપહરણ કરવામાં આવ્યું। કાર ચાલક યુવાન સાથે સર્જાયેલા અકસ્માત બાદ 2 થી વધારે શખ્સોએ માર મારી યુવાનનું અપહરણ કર્યું। કાર ચાલકને માર મારતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો। સમગ્ર અપહરણ અને મારામારીની ઘટનાને લઈ B ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે। વલસાડમાં પત્નીના અનૈતિક સંબંધની શંકામાં પતિએ 2 મોપેડને આગ ચાંપી દીધી। પારડીના ટુકવાડામાં રહેતા આરોપી મહેન્દ્ર ધોડિયાને તેની પત્ની પર શંકા હતી। તેની પત્ની અને તેના મિત્રની પત્ની બંને બહેનપણીઓ હતી, જેથી અવારનવાર પત્ની તેના મિત્રના ઘરે જતી હતી। ત્યારે આ બાબતે શંકા રાખી અન્ય સાગરીત સાથે મળી મિત્ર સાથે ઝઘડો કર્યો। ત્યારબાદ મિત્રના બંને મોપેડને આગના હવાલે કરી। સમગ્ર મામલામાં પોલીસે હવે આરોપી મહેન્દ્ર અને તેને સાથ આપનાર અન્ય એક શખ્સની ધરપકડ કરી લીધી છે। અને હવે વાત કડક ચેકિંગની। 31 ડિસેમ્બરને લઈને રાજ્યમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ તંત્ર દ્વારા ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। નવસારી પોલીસ પણ સતર્ક બની છે। સંઘ પ્રદેશ દમણ કે મહારાષ્ટ્રથી નશો કરીને નવસારી આવતા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો રાજકોટમાં 31 ડિસેમ્બરને લઈ મોડી રાત્રે રાજકોટ પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી। શહેરના અલગ અલગ વિસ્તારના મુખ્ય માર્ગો પર ડ્રાઈવ હાથ ધરવામાં આવી, જેમાં નશો કરતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા। તો સુરત પોલીસે પણ ગૌરવપથ રોડ પર વાહનો રોકી અને ચેકિંગ હાથ ધર્યું હતું। સાથોસાથ આ વિસ્તારમાં આવેલી હોટેલોમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। સુરતના વાઈ જંકશન ખાતે મોડી રાત્રે ગાડીઓ સાથે દારૂ પીને ડુમસ રોડ પર ફરવા નીકળેલા લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું। આ તરફ વડોદરાના શિનોર 4 રસ્તા, વેગા, કરનેટ, ગોપાલપુરા, નાંદોદી, ભાગોળ સહિતના વિસ્તારોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું।
ફિલ્મી સ્ટાઇલથી દારૂની ઘૂસણખોરીનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો. દમણના દરિયામાંથી રઈસ ફિલ્મની સ્ટાઇલમાં દારૂની ઘૂસણખોરીનો પર્દાફાશ થયો. જો કે ગીર સોમનાથ એલસીબીએ 31 પહેલા જ બુટલેગરોના સપના પર પાણી ફેરવી દીધું. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં આવતો દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો. આ જથ્થો દમણથી ચોરવાડ તરફ જતો હતો. 132 પેટી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે 2 આરોપીઓ ઝડપાયા. વિદેશી દારૂ, બિયર અને હોડી મળી કુલ 12,29,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. ઝડપાયેલ આરોપીઓ મૂળ દ્વારકાના વતની છે, ત્યારે હવે પોલીસ કુખ્યાત બુટલેગરોને શોધવા કામે લાગી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં એલસીબીએ દરોડા પાડ્યા. સાયલાના નડાડા ગામની સીમમાંથી દેશી દારૂ ઝડપાયો. વાડીમાંથી 1 લાખની કિંમતનો દેશી દારૂ તેમજ 75,000નો 2,800 લીટર આથો ઝડપાયો. એલસીબીએ કુલ 1.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપી કાળુભાઈ માણસીભાઈ વાડીમાં હાજર ન મળી આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. એલસીબીએ રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. અને હવે વાત પોલીસ સ્ટાઇલની. દારૂડિયાઓને પકડવા પોલીસની ગજબ તરકીબ. ઢીંગલી બનેલાઓને પકડવા ગજબ તરકીબ અપનાવી વડોદરા ડીસીપી અભય સોનીનો પ્રાયોગિક ધોરણે આ પ્રયાસ. રોડ પર સફેદ લાઇન પર ચલાવ્યા યુવકોને અને સફેદ લાઇનની બહાર પગ ગયો એટલે ભરાયો. અકોટા બ્રિજ પર અપનાવી અનોખી ટેકનિક. સફેદ લાઇનની બહાર પગ ગયો અને લથડિયા ખાઈ કોઈ ચાલે તો તેની કરવામાં આવી તપાસ. બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેક કરી પીધેલાઓને પકડવામાં આવ્યા. ડીસીપી અભય સોનીની આ તરકીબથી દારૂડિયાઓ માથું ખંજવાળવા લાગ્યા. તો વડોદરામાં પોલીસે અનોખી સ્ટાઇલ અજમાવી હતી. જે પીધેલાઓ છે તેને પકડવા માટે એક જે રોડ પર જે સફેદ લાઇન છે તેના પર ચાલવા માટે કહ્યું, કારણ કે જે લોકો પીધેલા છે તેઓ આ લાઇન પર સીધી રીતે ચાલી શકતા નથી, લથડિયા ખાતા હોય છે. ड्रंक एंड ड्राइव का केस जो केसेस हैं वो हम ब्रेथेलाइज़र का यूज़ करते हैं. ब्रेथेलाइज़र में ब्लड अल्कोहल का क्या लेवल है, कितना प्रमाण है वो बताता है. इसके अलावा अगर ब्लड अल्कोहल का लेवल ड्रॉप हो जाता है और ब्रेथेलाइज़र अगर डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसंट्रेशन है ब्लड में उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है. तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रीलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकासनीના भागरूपे इनको चलाया गया, जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या एब्यूज़ के प्रभाव में है या नहीं. સુરતમાં 31ના દિવસે અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા સુરત પોલીસે અપનાવ્યો ફિલ્મી અંદાજ. સુરત શહેર પોલીસે સોશિયલ મીડિયા પર વિવિધ ફિલ્મોના નામ સાથે પોસ્ટ અપલોડ કરી. પોલીસે છેલ્લો દિવસ, ચાલ જીવી લઈએ, ગ્રાન્ડ મસ્તી, એનિમલ, કમઠાણ અને ભલે પધાર્યા મૂવીના નામ સાથે અનોખી ફિલ્મી પોસ્ટ બનાવી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું કે આજે વર્ષનો છેલ્લો દિવસ છે, તમને થશે ચાલ જીવી લઈએ અને તમે ગ્રાન્ડ મસ્તી ભલે કરો પણ એનિમલ બનીને કમઠાણ મચાવ્યું તો અમે કહીશું ભલે પધાર્યા. ત્યારે સુરત પોલીસની અદ્ભુત હ્યુમરવાળી આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. અને સાથે આ રમૂજભરી પોસ્ટથી પોલીસે 31ના દિવસે ભાન ભૂલતા શખ્સોને કડક સંદેશો પણ આપ્યો. અને હવે વાત પીધેલાઓ માટેની. દમણ સરહદ પર ગુજરાત પોલીસનું ચેકિંગ. ગુજરાત પોલીસના ચેકિંગથી દમણ એમપી પણ નારાજ છે. ઉજવણી માટે આવતા પ્રવાસીઓની મદદની તૈયારી. દમણ સાંસદે પ્રવાસીઓની મદદની તૈયારી બતાવી. દમણમાં દારૂ પીધા બાદ રહેવાની વ્યવસ્થાની તૈયારી બતાવી હતી. બોર્ડર પર ચેકિંગના નામે હેરાનગતિનો એમપીનો આક્ષેપ પણ છે. ગુજરાત પોલીસ પર દમણ સાંસદે ગંભીર આક્ષેપ લગાવ્યા. દારૂની હેરાફેરી અને કામગીરી અંગે આક્ષેપો કર્યા. દમણ સાંસદના આક્ષેપથી રાજકીય ગરમાવો આવી ગયો છે. કે કોઈ